જય હો. જય શ્રી કૃષ્ણ. આજ હું તમને કંઈક મહાત્મા ગાંધી વિશે કહેવા આવી છું. મહાત્મા ગાંધી ભારતીય સ્વતંત્રતા મહાન નેતા હતા. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર, ગુજરાતમાં થયો હતો. તેમને પ્રેમથી બાપુ અને રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લંડનથી વકીલાતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા ગયા. આફ્રિકામાં ભારતીયો સાથે થતા ભેદભાવનો વિરોધ કર્યો. ત્યાં તેમણે અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો. આ સિદ્ધાંતો વડે તેમણે ભારતમાં અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું. મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ અનેક આંદોલન થયા, જેમ કે અસહયોગ આંદોલન, દાંડી કૂચ, ભારત છોડો. તેઓએ હંમેશા અહિંસા, સત્ય અને સરળના જીવન સિદ્ધાંતોને મહત્વ આપ્યું. તેમનું માનવું હતું કે સત્યની જીત થાય છે અને અહિંસા પરમો ધર્મ છે. જય હિન્દ.